છોટાઉદેપુરના નસવાડી તાલુકાનું ભાખા ગામ આજે સળગી ઉઠ્યું છે. તંત્ર અને ગ્રામજનો સામસામે આવી ગયા છે અને માહોલ ભારે તંગ બન્યો છે. વાત એમ છે કે નસવાડીના ભાખા ગામે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની લોક સુનાવણી યોજાઈ હતી. હેતુ હતો બ્લેક ટ્રેપ માઇનિંગના 3 નવા પ્રોજેક્ટ્સને મંજૂરી આપવી. પણ જેવી આ વાત સામે આવી કે વર્ષોથી પીડાતા ગ્રામજનોનો જ્વાળામુખી ફાટી નીકળ્યો. ગ્રામજનોનો સીધો આક્ષેપ છે કે હાલમાં જે ક્વોરીઓ ચાલી રહી છે તેના કારણે આખું ગામ બરબાદ થઈ ગયું છે. તેના ડસ્ટિંગ અને ધૂળના કારણે પાકા મકાનોમાં મોટી મોટી તિરાડો પડી ગઈ છે. લીલાછમ ખેતરો બંજર જમીનમાં ફેરવાઈ ગયા છે અને ભૂગર્ભ જળ સાવ તળિયા બેસી ગયા છે. આવા વિનાશ વચ્ચે નવા 3 પ્રોજેક્ટ્સ એટલે કે ગામને સીધું મોતના મોંમાં ધકેલવા બરાબર છે. જો કે બીજી તરફ ક્વોરી માલિક કિરણસિંહનું કહેવું છે કે તેઓ નિયમ મુજબ કામ કરે છે અને આ વિરોધ માત્ર પૈસા પડાવવા માટે કરાઈ રહ્યો છે. હવે સવાલ એ થાય છે કે શું સરકાર આ ગરીબ ખેડૂતો અને ગ્રામજનોના હિતમાં નિર્ણય લેશે કે પછી ખાણ માફિયાઓની ઈચ્છા સામે પર્યાવરણનું બલિદાન આપી દેવાશે? આ અંગે તમારું શું કહેવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો.